વ્રજ યાત્રાનો અધિકાર મળે. તો શ્રી યમને મહારાણી જીવના દુઃખોને દૂર કરી સુખનું દાન કરે એમ કહેતા આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા બોલ્યા. ब्रह्म संबंध जब होत या जीव, ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भुजा वाम फरके. ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भुजा वाम फरके. दौर कर सोर कर जाए पीसो कहे, अति ही आनंद मन में जो हर के. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भुजा वाम फरके. અનેક અનેક ભાવ બતાવ્યા કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. પહેલો ભાવ એ કે યમુનાજીના ચિત્રનું જો દર્શન કરશો તો વામ ડાબા હાથમાં 3 કમળ છે. એક કળી, એક અર્ધ વિકસિત ને ત્રીજું પૂર્ણ વિકસિત. બ્રહ્મ સંબંધ જીવનું થાય તો ડાબો હાથ ફરકવા માંડે, એટલે કે આ 3 કમળ હાથમાં છે. તો આ 3 કમળ શું છે કે 3 ભક્તિની જે 3 અવસ્થા મહાપ્રભુજીએ બતાવી, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3 કમળ આપવા માટે યમુનાજીનો ડાબો હાથ ફરકવા માંડે. એટલે જીવનો સંબંધ ભગવત સંબંધ થતા જીવને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન યમુનાજી કરે. અને એટલે કહું, બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો, તબ હી નિકી ભુજા વામ ફરકે. કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે. બીજો એક ભાવ એમ કરી શકાય કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો, તબ હી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એમ થાય કે ડાબી ભુજા ફરકવા લાગે એટલે કે યમુનાજી જે બ્રહ્મ સંબંધી જીવ છે એને પોતાને જે સૌભાગ્ય મળ્યું છે એ સૌભાગ્ય જીવને આપવા માટે તત્પર થઈ જાય કે મારું જે સૌભાગ્ય છે, મારું જે અખંડ સૌભાગ્ય છે એ અખંડ સૌભાગ્ય હું તને આપું છું. અને એટલે બ્રહ્મ સંબંધી જીવ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે એટલે યમુનાજીની વામ ભુજા ફરકે. ત્રીજો એક ભાવ એ થઈ શકાય કે 40મા પદમાં કહ્યું કે દેત તારી કર લેત ઝટકે. દેત તારી કર લે ઝટકે એટલે કે જ્યારે યમુનાજી જીવનું બ્રહ્મ સંબંધ થાય તો 40મા પદમાં કહ્યું છે કે યમુનાજી દેત તારી લેત ઝટકે. એટલે ઠાકોરજીને તારી આપીને ઈશારો કરે છે, આપનો જીવ આવે છે. તો ઈશારો કયા હાથથી કરે છે તો કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ હી ઇનકી ભુજા વામ ફરકે. એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે ઠાકોરજીને તાળી આપી ઈશારો કરે, આ જીવ આવી ગયો છે. જે લીલામાંથી વિખૂટો પડેલો હતો એનો મહાપ્રભુજીએ પુનઃ સંબંધ કરાવ્યો છે, આને ખેંચી લો. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો, તબ હી નિકી ભુજા વામ ફરકે. એનો એક બીજો અર્થ એમ કરી શકાય કે ઠાકોરજી પણ જીવને શું કહે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત મા કાર્યોત્યુત. ડાબો હાથ ઊંચો કરીને જીવને પોતાની શરણ બોલાવે છે. એટલે યમુનાજી પણ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે ડાબો હાથ ઊંચો કરીને ઠાકોરજીને બતાવે, પ્રભુ આપનો આ વામ હાથ જોઈને જે જીવ આવ્યો હતો એ જ જીવ પાછો આવ્યો છે, એને શરણ સ્વીકાર કર. યા એક ભાવ એમ કરી શકાય કે ઠાકોરજીને યાદ અપાવે છે આ આપના વામ ભાગના જીવો છે. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો, તબ હી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એ પણ કરી શકાય કે ઠાકોરજીને યમુનાજી વામ ભુજા ફરકાવીને યાદ અપાવે છે
કે પ્રભુ આનો સંબંધ તો થયો, પણ આ જીવ કોણ છે? આપના વામ ભાગનો જીવ છે. જે પુષ્ટિ આપનું શ્રીઅંગ છે એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી કહે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુના મનમાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ, પણ આ પુષ્ટિ સૃષ્ટિ તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. તો ઇનકી ભુજા વામ ફરકે, એનો એક ભાવ એમ પણ કરી શકાય કે યમુનાજીનું ડાબુ અંગ ફડકે છે. એનો અર્થ એ થયો કે ઠાકોરજીને યાદ અપાવે છે આપના વામ ભાગની સૃષ્ટિ. આપનો ડાબો હાથ જોઈને જે જીવોને આપે બોલાવ્યા એમાંનો જ આ એક જીવ છે. અને એક બીજું ભાવ એ કરી શકાય કે સ્ત્રીનું ડાબુ અંગ ફડકવું એ શુકનની નિશાની છે. એ શુકનની, શુકન કોને કહેવાય? કે ઈચ્છિત મળવું. એટલે ઠાકોરજી જે જીવની ઈચ્છા રાખે છે કે આ જીવ મારો છે અને ક્યારે મારી પાસે આવે તો એ જીવ પાછો ઠાકોરજી પાસે ગયો તો શુકન રૂપે યમુનાજીનું શ્રીઅંગ ફડકી રહ્યું છે, નિશાની થઈ રહી છે. યમુનાજીને બ્રહ્મ સંબંધ થાય એટલે વામ અંગ ફડકવા લાગે. સ્ત્રીનું વામ અંગ ફડકવું શુકન છે અને શુકન થઈ રહ્યા છે. આજે આ જીવ પાછો આવ્યો છે. तो ब्रह्म संबंध होत या जीव को तब ही इनकी भुजा वाम फरके. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય છે. અને એટલે જ કહ્યું દોર કર શોર કર જાય પિયસો કહે. આગળ પદમાં એમ આવશે કે દહાય કે જાય જો શ્રી યમુના તીરે. એના સૌભાગ્યની શું વાત કરું? જીવનું દોડવું અને અહીંયા બતાવ્યું યમુનાજીનું દોડવું. યમુનાજીનું સ્વરૂપ જાણે ત્યારે જીવ દોડતો જાય અને જીવ જ્યારે આવે ત્યારે યમુનાજી દોડતા જાય. આ દોડવું શેના માટે છે? દોડવું બે હોય, એક તો ગમતું કામ સામે મળે તો દોડતા જઈને કરી, અને એક કામ માટે જેની ઉતાવળ હોય એના માટે દોડી. તો યમુનાજી માટે તો આ બંને સિદ્ધ થાય છે. એને ગમતુંય કાર્ય છે અને ઉતાવળ પણ છે કે આ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો ક્યારે જલ્દી ઠાકોરજીના શરણે જાય. પ્રસંગ આવે છે ને નિત્ય લીલામાં કે એકવાર ગોપીજનો આવ્યા યમુનાજી પાસે અને કહ્યું કે અમારા મનમાં મનોરથ છે કે આજ આપ ઠાકોરજી સાથે રાસ કરો, આજે આપ પ્રધાન સ્વામીજી બનો અને આજે વૃંદાવનમાં રાસ થાય. ઠાકોરજી પાસે જઈને વિનંતી કરી. ઠાકોરજીએ કહ્યું કે કરીએ તો ખરા રાસ, પણ જો સ્વામીજીને ખબર પડશે તો એ ખીજાશે, એ નારાજ થશે. વ્રજભક્તોએ કહ્યું કે આપણે એવા સ્થાનમાં રાસ કરીશું કે સ્વામીજીને જરાય ખ્યાલ નહીં આવે. આગ્રહ કર્યો ત્યારે ઠાકોરજી તૈયાર થયા અને સ્વયં યમુનાજી મુખ્ય સ્વામીજી આજે રાસના બન્યા અને અદ્ભુત ને અલૌકિક રાસ થવા લાગ્યો. એવો અલૌકિક રાસ થયો કે એના નુપુર ધ્વનિ નો શોર સ્વામીજી પાસે પહોંચ્યો અને ધ્વનિ પરથી સ્વામીજીને ખબર પડી ગઈ, અરે ક્યાંક પ્રભુ રાસ ખેલી રહ્યા છે. અને રાસનો અવાજ, નુપુરના ધ્વનિ જે લયબદ્ધ રીતે શોર કરી રહ્યા હતા અને સ્વામીજી સમજી ગયા કે આ રાસ થાય છે અને મારા વગર રાસ, મારા વગર રાસ પ્રભુ કેમ કરી શકે. દોડતા સ્વામીજી ત્યાં પધાર્યા જ્યાંથી ધ્વનિ આવી રહ્યો હતો અને ત્યાં કોઈ સખી દોડતી આવીને સમાચાર આપ્યા, અરે પ્રભુ સ્વામીજી પધારી રહ્યા છે અને બહુ ક્રોધમાં છે કે એમના વગર રાસ થઈ રહ્યો છે. અને જ્યાં બધા જ વ્રજભક્તો પ્રજાંગનાઓને સમાચાર મળ્યા કે સ્વયં સ્વામીજી પધારે છે અને ક્યાંક આપણને શ્રાપ ના આપી દે એટલે ડરથી યમુનાજી તો જલનું સ્વરૂપ ધારણ કરીને વહેવા લાગ્યા. અને બાકી જે વ્રજાંગનાઓ વ્રજભક્તો હતી એ